નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, ખાસ કરીને આજે વાત કરવાની છે મગફળીના પાકની. મગફળી અત્યારે આપણી ઓલમોસ્ટ લગભગ 50 દિવસથી લઈને 70 દિવસ, ઘણા બધાને જેને વાવણી મોડી થઈને 50 દિવસની આસપાસ હશે, વહેલી થઈને 70 દિવસની, આગોતરાવાળા હજી 70 દિવસને ક્રોસિંગ કરી ગયા છે. ઘણા તો હવે માર્કેટની અંદર આજનો જ એક ડેટા મેળવ્યો હતો કે માર્કેટ યાર્ડમાં, ગોંડલ યાર્ડની અંદર મગફળીની આવક શરૂ. તો આપણી મગફળી અત્યારની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર ખેડૂતે કેવી માવજત કરે તો હવે પાકા ઘડે કાંઠો ચડાવવાની વાત છે, બરાબર. એટલે કે હવે થોડુંક વજન કેમ વધારી શકાય એની વાત આપણે કરવાની છે. ડોડવા ભરાવદાર અને વજનદાર થાય એના માટે ખેડૂતે કેવી કાળજી રાખવી જોઈએ એ વિશેષ વાત કરવા માટે હું આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર, ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. મિત્રો, મારે તમને આજે વાત ઉપર ખાસ ભાર આપવાનો છે, કારણ કે મોટા ભાગના ખેડૂતોને વસ્તુનો કદાચ ખ્યાલ રહેતો નથી, અથવા તો આપણે એક નાનકડી એવી ભૂલના કારણે ઘણું ઉત્પાદનનો લોસ ગુમાવતા હોય. તો દોસ્તો, 70 દિવસથી લઈ અને 85 દિવસની મગફળી થાય ત્યારે ખેડૂતે કેવી કાળજી રાખે તો એને થોડુંક 2 મણનો ભલે વધારો થાય તો એ આપણા માટે વધારે ઉત્તમ છે. તો એના માટે ખાસ નોંધ રાખવાની છે કે ડોડવાને ભરાવદાર અને વજનદાર કરવા માટે આપણો ખેડૂત કેવી હવે કાળજી રાખવી જોઈએ. કારણ કે અત્યાર સુધી આપણે ખર્ચો કર્યો છે તો હવે થોડા ખર્ચાથી પણ બીવાનું હોય નહીં, એની તમારે નોંધ લઈ લેવાની છે. એટલે વજન વધારવા માટે કોઈ પણ પાકના, કોઈ પણ હ્યુમન બિંગ્સના કે કોઈ પણ પ્રાણીના કે વનસ્પતિના વજનને વધારો કરવા માટે આપણે પોષક તત્વોની જરૂરિયાત પડે. તમે જેટલું ખાવ એટલું તમારો વજન વધારે વધે, ઓછું ખાવ તો ઓછો વધે. ઘણા પછી એમાં અમુક લોકો અલગ હોય, એની આપણે વાત નથી કરતા, પણ વજન વધારવા માટે હવે કયું ખાતર આપી શકાય? તો વજન વધારવા માટે દોસ્તો અત્યારે બજારની અંદર કેલ્શિયમ નાઇટ્રેટ કરીને આવે છે, અથવા એકલું કેલ્શિયમ આવતું હોય, કેલ્શિયમ બોરોન આવતું હોય, કેલ્શિયમ બોરોન ને ઝિંક આવતું હોય, આનો ઉપયોગ કરવાનો છે, બરાબર. કેલ્શિયમ વાળું ખાતર તમારે વાપરવાનું છે. કેલ્શિયમ ખૂબ મહત્વનું છે, અને કેલ્શિયમ વગર મગફળીના આપણા જે ડોડવા છે એ ડોડવાની ઉપરની ચામડી વ્યવસ્થિત બંધાતી નથી, એટલે કે ફોફું વ્યવસ્થિત થતું નથી, ને ફોફું વ્યવસ્થિત ન થાય એટલે પોષણ વ્યવસ્થિત ન લઈ શકે. આવી સ્થિતિની અંદર ખેડૂત જો કેલ્શિયમનો ઉપયોગ કરે તો એક ખાસ કરીને જોઈએ તો ડોડવાની ઉપરનું જે લેયર છે એ મજબૂત થઈ જાય, એટલે એની ઉપર કોઈ ડાયરેક્ટ એટેક ન કરી શકે, ફૂગનો પણ ડાયરેક્ટ એટેક ન થાય. એટલે ડોડવા ઘણી બધી વખત એવું પણ માલુમ પડેલું છે, કાળા પડતા હોય તો કેલ્શિયમની ખામી પણ આની અંદર હોઈ શકે ખરી, બરાબર. તો કેલ્શિયમનો તમારે ઉપયોગ કરવાનો છે. કેલ્શિયમ બજારની અંદર વિવિધ ફોર્મની અંદર આવે છે. કેલ્શિયમ નાઇટ્રેટના ફોર્મની અંદર આવશે, કેલ્શિયમ બોરોન ભેગું આવતું હોય છે. ઘણી જગ્યાએ ઘણી બધી કંપની અત્યારે સ્ટાન્ડર્ડાઇઝ લઈ આવી છે કેલ્શિયમ બોરોન અને ઝિંક, આનો પણ તમે ઉપયોગ કરી શકો. એટલે આ તમારે જો લિક્વિડ ફોર્મની અંદર દોસ્તો હોય કેલ્શિયમ, તો તમારે 30 થી 40 મિલી એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે. જ્યારે તમે આનું દ્રાવણ બનાવશો ત્યારે એ દ્રાવણની અંદર ઉભરા આવે છે. કેલ્શિયમ નાઇટ્રેટનું કે કોઈ પણ કેલ્શિયમનું દ્રાવણ બનાવો ત્યારે એની અંદર ઉભરા આવે છે. દ્રાવણ ગરમ થઈ જતું હોય છે, એને ઠરવા દે, ઠંડુ પડવા દે, અને પછી તમે એનો ઉપયોગ કરી શકો. કેલ્શિયમની સામાન્ય રીતે આ એમાં કોઈ બીજો પ્રોબ્લેમ ન થઈ શકે. એટલે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરો તો એ તમારે ખાસ નોંધ લેવાની છે. સાથે જો બોરોનેટેડ વાપરો તો સૌથી વધારે સારું. અને પાવડર ફોર્મની અંદર હોય તો આપણે એક પંપની અંદર 100 ગ્રામ, કેટલું? એક પંપની અંદર 100 ગ્રામ નાખી અને ઉપયોગ કરવાનો છે. કેલ્શિયમ નાઇટ્રેટ હોય તો દ્રાવણ નહીં બનાવતા, નહીંતર નાઇટ્રેટ બધું હવામાં ઉડી જતું હોય છે. આપણો 10મો પંપ છટાતો હોય ત્યારે અને આપણને કોઈ રિઝલ્ટ ન મળતા હોય તો તમારે 100 ગ્રામ એક પંપની અંદર નાખીને છંટકાવ કરવાનો છે. હવે ઘણા બધાના પ્રશ્નો એવા હોય, ખંભે પંપ લઈને થાકી ગયા કે આ બધું એકારે મિક્સ કરીને ડોયો છાંટી દઈએ તો કેમ રહે? ઈયળ નોન, પીળાશ નોન, ફૂગ નોન, બધો નહીં. કેલ્શિયમની અમારી જનરલી ભલામણ, અમે જે ખેડૂત મિત્રોને ભલામણ કરીએ છીએ એ મોટા ભાગના ખેડૂત મિત્રોને એકલું કેલ્શિયમ નાઇટ્રેટ કે બોરોનેટેડ હોય કે ઝિંક હોય એની સાથે તમે એનો ઉપયોગ કરી શકો. એમાં બીજા મિક્સ અન્ય તત્વો પણ મિક્સ નથી કરવાના અને અન્ય દવાઓ પણ મિક્સ નથી કરવાની. તો એના પરિણામ સારા મળે છે. છતાં પણ તમે જંતુનાશક દવાનો એવું લાગતું હોય તો ઉપયોગ કરી શકો, પણ દ્રાવણ ન ફાટે એની નોંધ તમારે લેવાની છે. એ ખાસ ધ્યાન રાખજો. બીજી વાત એવી છે કે કેલ્શિયમને પાણી સાથે પાઈ શકાય કે કેમ? આ વખતની પરિસ્થિતિ એવી છે કે વરસાદ અત્યારે છે નહીં મોટા ભાગના વિસ્તારોમાં, તો પાણી સાથે પણ કેલ્શિયમ જે 25 કિલોના બેગમાં આવે છે એ તમે પાણી સાથે આપી શકો. અમારી જો આપણી જમીનની અંદર કેલ્શિયમની માત્રા ઓછી હોય તો પ્રતિ વીઘા દીઠ 10 કિલો જેટલું કેલ્શિયમ આપવું જોઈએ, બરાબર.
તો એ કેલ્શિયમ છે એ ખાસ તમારે નોંધ લેવાની છે કે આપણે જનરલી જે ખાતર સ્વરૂપે આવે છે છંટકાવ કરી શકવું હોય તો છંટકાવ કરી શકાય, અને તમારે પાણી સાથે આપવું હોય તો પાણી સાથે પણ કેલ્શિયમ આપી શકાય. બરાબર, કેલ્શિયમનો ખૂબ સારો રોલ રહેલો છે. કેલ્શિયમ છે એ તમારા દાણાની બંધારણ માટે પણ ખૂબ અગત્યનું રહી જતું હોય છે. બોરોન પણ ખૂબ અગત્યનું રહી જતું હોય છે. ને ઘણા લોકોનો પ્રશ્ન એવો છે કે અમારી મગફળી પીળી પડી રહી છે. તો પીળી પડવાની પહેલી સમસ્યા સલ્ફરની ખામી હોય, ફેરસની એટલે કે લોહ તત્વની ખામી હોય. તો તમે સલ્ફેટ જે આવે છે ફેરસ સલ્ફેટનો તમે ઉપયોગ કરી શકો છો. હીરાકસી અને લીંબુના ફૂલની આપણી યુનિવર્સિટીની ભલામણ છે કે 100 ગ્રામ જેટલા હીરાકસી અને 10 ગ્રામ જેટલા લીંબુના ફૂલ 10 લીટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવાથી ખૂબ સારા પરિણામ મળે છે. તો દોસ્તો, તમે જે 1 કિલો જેટલી તમે હીરાકસી લઈ આવો છો અને એની સાથે 150 ગ્રામ જેટલા લીંબુના ફૂલ લઈ આવીને એમાંથી 10 પંપનું દ્રાવણ બનાવી 2 દિવસ સુધી આ દ્રાવણને રહેવા દે અને પછી એનો છંટકાવ કરો તો એના પરિણામ સારા મળે છે. એટલે એ પણ તમને ખૂબ સારું એવું ફેરસ સલ્ફેટ ફાયદો કરે છે. તો એની સાથે તમે જંતુનાશક દવા ઉમેરી શકો છો. ફૂગનાશક એવોઇડ કરો તો મતલબ ન મિક્સ કરો તો વધારે સારું રહેશે. હવે બીજા ઘણા બધા ખેડૂતના એવા પ્રશ્નો છે. ઈયળની સમસ્યા, ઈયળની દવા તમે આની સાથે છે ફેરસ સલ્ફેટ કે એની સાથે છે તમે એનો ઉપયોગ કરી શકો છો, પણ અન્ય જે આપણે કેલ્શિયમની વાત કરી તો કેલ્શિયમ નાઇટ્રેટ ભેગું તમે એનો ઉપયોગ ન કરી શકો. અત્યારે મોટા ભાગની ઘણા બધા લોકોએ અમુક વેરાયટીની અંદર જોઈએ તો કુકળની સમસ્યા આવી ગઈ છે. કથીરી અને ઈયળનો બંનેનો પ્રોબ્લેમ છે. તો એની દવાઓ પણ જે યોગ્ય માત્રાની અંદર ઉપયોગ કરશો તો તમને ખૂબ સારા પરિણામ મળે છે. ઇથિયોન સાયપર કરીને જે દવા આવે છે એના પણ ખૂબ સારા પરિણામ મળે છે ઈયળની અંદર અને કથીરીની અંદર. ઇમિડા ફિપ્રોનિલનું જે મિશ્રણ આવે છે એ પણ તમને ખૂબ સારા રિઝલ્ટ આપે છે. તો એ તમારે કથીરીનાશક દવાઓ અને જે થ્રિપ્સનાશક દવાઓ છે એનો પણ તમે છંટકાવ કરી શકો. પણ ખાસ આપણે વાત વજન વધારવાની ને દોડવા ભરાવદાર અને વજનદાર થાય એના માટે થઈને તમારે ખાસ કેલ્શિયમનો ઉપયોગ કરવાનો છે. દોસ્તો, કેલ્શિયમનો ઉપયોગ કરશો, એક વખત ઉપયોગ કરી લેવાનો છે 70 દિવસે અને બીજી વખત તમારે ઉપયોગ કરવાનો છે એના 7-8 દિવસ પછી. 2 વખત કેલ્શિયમના રાઉન્ડ લાગી જાય એટલે તમારી મગફળીમાં ભયો થાય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ જાય. 2 વખત કેલ્શિયમના રાઉન્ડ મારજો. ભલે 2-5 દિવસ આડાવળું થયું હોય તેમાં કંઈ વાંધો નથી કે ભાઈ મારા 70 દિવસના આજે 80 દિવસ થઈ ગયા, રાઉન્ડ આપી દો, કોઈ વાંધો નહીં આવે. એટલે આવી પરિસ્થિતિનું નિર્માણ અત્યારે થયેલું છે. તો આવા ખેડૂત મિત્રોએ મતલબ ખાસ નોંધ લઈ અને દોડવા ખાલી ન રહે, દોડવા ભરાવદાર અને વજનદાર થાય એના માટે કેલ્શિયમ આપવું ખૂબ અગત્યનું છે. એની સાથે જો તમને એવું લાગતું હોય તો તમે એને ઓવરગ્રોથ થઈ ગયો એના માટે ગ્રોથ હોર્મોન્સનો ઉપયોગ ન કરો તો વધારે સારું રહે. ઓવરગ્રોથ થઈ ગયો એના માટે ગ્રોથ રિટાર્ડન્ટનો ઉપયોગ કરવો જોઈએ. પણ હાલની પરિસ્થિતિની અંદર જોઈએ તો હવે તમને ઓવરગ્રોથનો કોઈ એવો બેનિફિટ મળતો નથી. એટલે ખાસ તમારે ધ્યાને રાખવું જોઈએ કે આ બધી દવાઓ અને ખાતરોનો જો ઉપયોગ કરવામાં આવે તો પરિણામ સારા મળે છે. આ સિવાય દોસ્તો, આપણે ખાસ અગત્યની વાત કે ઘાસચારા માટે કાળી જુવારનું બિયારણની વાત કરતા હોય છે વિશેષ, તો એ અહીંયા તમને ફોટોગ્રાફ્સ દેખાડી રહ્યો છું એ પ્રમાણે ખૂબ સારું એવું 18મા વાડનો આ ફોટોગ્રાફ છે. ખૂબ સારી ઊંચી લંબાઈ થાય, ખૂબ સારો આપતી કાળી જુવારનું બિયારણ અમારા ગીર સોમનાથ જિલ્લાના ઘણા બધા ખેડૂત મિત્રો પકવે છે અને એ તમારા સુધી અમે પહોંચાડવાનો પણ પ્રયત્ન કરતા હોઈએ છીએ. તો એની વિશેષ માહિતી અહીંયા આપેલા નંબર ઉપરથી તમને મળી જશે. માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અન્ય લોકો સુધી આ વિડીયોને પહોંચાડવાનું ભૂલતા નહીં. અસ્તુ, જય હિન્દ.